મારે અમર થવું છે. આદ્ય શક્તિ માતાના મંદિરે જાઓ અને અમર બનો. अरे हाँ भैरव मारे माथे कृपा करो. बोल भैरव मारे तेरे अमर थવું છે. अरे भैरव जो तारे अमर थावो तो मोरबी मसू नंदिनी काटे मसूंदरी नामनी एक कन्या है. जो एक कन्या नो वध करी तो जरूर तू अमर बने. અરે નહીં હું જ મસુંદરી છું પણ મને જવા દે. મારે રોજ કરે તું કોઈ અમર નહીં થા. અરે મારી શક્તિ માતાનું વરદાન છે. તો હોશિયાર થઈ જા. હોશિયાર. અરે રાક્ષસ તે મને મારી છે અને જાઉં તને શ્રાપ દઉં છું કે ઢેરણી નગર ની અંદર રાવત રણસિંહ એવું તારું નામ થાય છે અને મોરબી ની અંદર વાંકાનેર ની અંદર મચ્છુ નામની કન્યા થાય છે. આવતા અવતારમાં હું તારો વધ કરીશ.
દઈ દે કાંઈ નંબર રાજમાં હોય જ નહીં. બરોબર હા હાલો ઇનામ હે હું આલ્યો ખૂબ પડે ખૂબ નથી હાલો ઇનામ લેતા જાઓ. આપણા રાજની અંદર એક સારા માણસની જરૂર છે. જો આપણા રાજનો કારોબાર સંભાળે હોય ને એવા એક સારા માણસની જરૂર છે. સારા માણસની આપણા રંગમાં છે જ એક સારામાં સારો માણસ. અરે કોણ છે? કોટવાળ. અરે તો એને અત્યારે બોલાવો. અત્યારે અંદર બોલાવું કોટવાળ. કોટવાળ બાબુ આવતા જણા છે કોટવાળ. મહારાજા બોલાવો. અરે ગોલવાળ પધારો. અરે મારા રાજની અંદર એક મારે સારા માણસની જરૂર હતી. મારા રાજનો કારોબાર સંભાળે એવી. તો હું મારા રાજનો કારોબાર તમને સોંપું. બરાબર ધ્યાન આપજો. પ્રધાનજી તો આપણે કારોબાર તો સોંપી દીધો. તો ચાલો આપણે બધા મેળામાં ફરવા જઈએ. હાલો હાલો બાપુ એની વાત આવે તો બાપુ મેળો એવો ધાર્મો ભાઈ ધાર્મો હો બાપુ મેળો એમ હા એવું જ મેં કઈ જોયું જ હે નહીં. બાપુ મેળામાં એક મોદડી વાળી જોઈ એના પગમાં મોદડી કેવી શોભી ઈ મોદડી તો તમે પહેરી હોય ને તો એવી શોભે કે રાજમાં આપણા રાજમાં શોભે હું વાત કરો છો કોટવાળ? હા બાપુ કેવી મોજડી? હા એ મોદડી વાળી તો અત્યારે એ મોજડી મારે જોઈ. એ મોદડી બાપુ એ મોદડી નો થાય એનું પરમાણુ દેવું પડે અરે તો પરમાળા વાળાને બોલાવો પરમાણુ વાળાને બોલાવું અને મોજડી વાળાને બોલાવો. મોદડી વાળા એમ નો આવે મોશીને બોલાવો. મોશીને બોલાવું અત્યારે બોલાવો. મારે એ મોજડી જોવે હવે. મોદડી વાળે બાપુ મોશી
કોણ કહું વાંકાનેરનો મોશી બોલો વાંકાનેરના મોશી નથી બોલાયા છે. બોલો હું કામ હું તમે મોદડી કે વિકસીવો છો? મોદડી હા મોદડી અત્યારે તો મંદી છે નકર ઓછા પછી 35-40 થી ચાલુ થાય પાંત્રીસ ચાળીસ દે. 35-40 હજાર હા હા વાંધો નહીં પણ પૈસા ગમે થાય એને જોવાનું. મોદડી પણ આમ હારી ભરી પડો. અઠવાડિયામાં તો તાણીમાં નતા આવું હોય હા અઠવાડિયામાં તાણીમાં તમે રાગે આવી ગયા. હા ગુવાર ઉતર્યો ને ફાફેડા થઈ ગયા. હા બહે મહે રીતો ભાવ ગુવારના ડાયરેક્ટ આવતા. હા બોલો. હું ભાવની જીવની હા ભાવ ગમે એ થાય પણ મોદડી અમારા રાજાને શોભે એવી શિવભાઈની હે. હીરા ટાંકવાના મોતી હીરા હીરા. પાકો હે ને હા લાવો નમૂનો તમે હા લાવો નમૂનો આ મારે રૂઈ માપની હે આ મારે રહ્યા ને ઈ માપની છીન ને કે તમારા રાજાને મારે બેન થઈ રહે. તારું માપ તો તારું કંપની બાર હા કંપની ફિટ છે. અરે કંપની મારું છે હા કંપની બારું ન હોય. આ 9 1 ને 100 ઇંચ હા તે રેડી જ હોય. હે હા ખોટી નો મૂવો ના ના નહીં. આ તારે આ એક ફોન આવ્યો ને હા આ એક મૂકો મળ્યો ટૂંકો હે તો એક કોઈનો ટૂંકો રાખવાનો. એક કોઈનો ટૂંકો સાઈઝ રાખવાનો એક કોઈનો લંબાઈ રાખજો. રાજા ટૂંકો આલ છે હા અમાર રાજાને બેને એક જ માપ. હા આ તો કાલ લઈ જઈ હા કાલ નો એમ આવી કેટલા દીએ થાય છે? કામ ચાલુ હતો રાજ આપો તો 5 દી કેડે આવજો લઈ બીજે લેવી એમ 4-5 દી ગેડ્યા હાલે 5 દી માં તારે 15 દી ના વાયદા ન હોય. રાજવાડું છે આ. હા આ કઈ જેવા જેવા નથી હોય ને પણ તો કામ જ બીજા ને દઈ દે મને કામ નથી દેવું બીજા તને તો આપવાનું કામ સારું છે. હા હમણાં બધું રેડી થઈ જાય. જો નમૂનો હા નમૂનો છે તમારી પાસે? અરે આ માપનો જીવ હોય હા આ કોને માટે જીવી? હે કોને માટે જીવી છે? એ તો આ આપડા આજ હળવદના રાજા માટે હા તમારે બસ આગળ જીવે નહીં. હે હા બીજાને હીરા વેરા વ્યવસ્થિત આગજો. ઓ અંદર પૈસા હમ ન જોતા. પૈસા મારા હજારોમાં ખૂટે એવું જ નથી. તારે હું હા બધા ફેલે કરાવી નાખું થોડાક દીમાં. હા પૈસા તમારે પૈસા હું મુદાઈ જો ને પૈસા જોવે એટલે આપતો વાપરજો. પાકું પાકું. આ તો વાંધો નહીં કેદી લઈ જઈ હા 5 દી ગળે. પાકું ને હા તમારે કેટલા દી થાય છે? અમાર અઠવાડિયું અઠવાડિયું નો હોય 5 દી અઠવાડિયું આવે. કેટલા દી નો અઠવાડિયું હે 8 દી નો આવે. ઈ મોય તો તું એમ કહેતો 15 દી નું એ 15 દી નું બાપી ના પડે. 15 દી ને હાલે હું ઓર પછી ફરવા જવાનું હે. એટલે બધો શોખ છે હા ફરવા જવાનો શોખ ન હોય. આ ચાલો અઠવાડિયે લઈ જઈ અઠવાડિયે નહીં 5 દી. આ તો વાંધો નહીં આજને 5 5 માં પગાડી દેજો રાજમાં. વાંધો નહીં, દઈ દે હો હા તે દઈ દેજો. વાંધો આપી દીધું આમાં. ઈને થઈ જાય બોલે 5 દી નું કીધું. હાલે ને હાલે હાલે બાપુ. જો બધા આપણે બહુ મેં કામ બહુ જીવવાનું જાદુ રાખ્યું છે હા તો તારે કામ આવતું છે ખરેખર ની અમને સીઝન ઉકલી સારું હું શું કહું કે જો મારે કામ છે જાદુ અને તું આપણે જે આજે મોરબીના રાજા રહ્યા ને માપ દઈને ગયા ને 4-5 દી થયા તે તો તું એને મોલ દેખું પકડી જાય પણ મારે બાપુ ઘણું કામ છે ગીર તારે શું કામ છે? ઘણું કામ છે વાસણ ધોવાના છે કપડા ધોવાના છે બજારે જવાનું છે અટાણું કરવા હવે ખોટું નહીં થામાં તારી માને કામ કે તારે કામ તમારે માને કામ ન હોય એને હું ટેકો ન દઉં એમ ન હાલે. વાત કરીને ઉભા રહ્યો બાર. અંધામ શું મોજડી લઈને મારે જવાનું પણ મારે કામ છે તો કોઈ જે આ બધા આ તે સારું બાપુ હું દી આવું બસ બે જણા માટે આવ્યા ને હા તે તો ઓર્ડર કી નાખો અરે બેન હું આ મારા બાપુએ મોજડી સીવી છે મોરબીની અંદર
અને દાવત રણસીને ત્યાં પહોંચાડવાની છે અને મારા ઘરે ઘણું કામ છે. આમ છે ને તારે. હા, મારું કામ એટલું કરો બે. આ તે લાવ્યો દી આવો તું કહેતો તો કે મોદડી બાપુ આ જો 5 દિવસ થાય છે હજી 5 દિવસ થાય હે તો હજી કેમ આવી નહીં મોદડી? આવી જા કેમ થાય તે આવે ને હા મળવું છે મહારાજાને મહારાજાને મળવું છે એના મું આપી દે બાપુ મોદડી આવી લાવો લાવો. હા બીજાવો કા બાપુ કેવી મોદડી હા ગોડવા હા? જેવું કહેતો એ જ કેવી છે. મોદડી વાળે અરે આ મોદડી મારા પગમાં આ થાય બાપુ છે. મોદડી આ તમને જ છો ભાઈ અરે આ મોદડી તો જો. અરે પણ મોદડી બાપુ આમ તો આમ જો જગારા મારે અરે પણ મોદડી બાપુ મોદડી વાળે અરે આ મોદડી તો તું જો કેવી મોદડી. હું કહો અરે આ મોદડી કેવી તું વખાણ કરતો એ કરતા હારી છે. મોદડી વાળે જોઈ અરે મોદડી વાળે નહીં મોદડી. બાપુ મોદડી વાળી કેવી સુંદર હતી હે? હા એ આપણે ધ્યાન જ મેં નથી. ધ્યાન કરી હા, હું મેં ખૂબ ધ્યાન કરી હા મોદડી મોદડી નકરા હું કરો છો પણ મોદડી વાળી કેવી સુંદર હતી અરે પ્રધાન હા બાપુ એ મોદડી વાળી હા મારી રયત છે. હા એની સામે મારે ન જોવાય. હવે મારે તો આ મોદડી જોવાય નહીં. હા હવે રયત કયા જેવા આપણે રાજમાં બધી રયત જ હોય મોદડી કેવી પણ થોડી હતી કેવી હા હું વાત મોદડી કરું. વાળી કે એટલી બધી હારી હતી રાજમાં મેં પણ નજર જ નથી બનાવી કરી. હોય તો આપણા હાથમાં એવી શોભે અરે હું મારા રાજના સોંપે હા હા બાપુ અરે મેં તેની સામે નજર જ નથી તમે કરી. તમે મોદડી સામુ જોયેલા મેં ખૂબ જોયું તમને ઘણા ઠોહા માર્યા સામુ જ નો ટાક્યા પણ એ બધી મારી રયત કહેવાય. હા. મારે એની સામે ન જોવાય. નો જોવાય નો જોવાય. જોવું પડે હવે બધે રહે તો ક્યાં જાવું આપણે તો હવે તું કેસ તો હવે એને મળવું હોય તો શું કરું? હા એને મળવું હોય ને બાપુ હા. 2-5 લાખ રૂપિયા ખર્ચો કરવો પડે અરે ખર્ચો ભલે ગમે એનો થાય પણ તું આ વખાણ કરે એ માયલું સેટ કરું ને હોય? તો પૈસા પણ ગમે એટલા. હા હા પૈસા 4-5 લાખ રૂપિયા ખર્ચો કરવો પડે અને આપણે થોડું કામ આયોજન રાખવું અરે પડે 4-5 લાખ નહીં ભલે 10 લાખ રૂપિયા થાય 10 લાખ હા. જો બાપુ હું કઈ મળવા રહું પણ એ હવે મોદડી વાળે મારે જોઈ. હા જોઈ છે બાપુ મેળાનું આયોજન રાખવું પડે અરે મેળા હું ગમે એ રાખો મોડી મોદડી વાળે હવે તો જોઈશ. તો બાપુ હું એના આમંત્રણ દઈ આવું બાપા ગડગડ કઈ દો પણ આપણે એ મોદડી વાળે જોવાની થાય. આ મેળામાં બધા હાલે હો બધા હવે આ મોદરી વાળા ઘેરે મોદડી વાળે ઘેરે જઈને આમ બધું તો ખાસ ચીજો એને લાવવાય નહીં. એને આ નહીં ક્યારે ખર્ચ આપે કે હા, નકર મેળા ઘેરે શું કામ હતું? હું ભૂલી જાઉં પાછો એના ઘરે તો ખાસ જાજો. અરે બાપુ વળે વળે બે ખેડ જાઓ બે ખેડ. બે ખેડ જાઓ આવો ખર્ચો કરીને કઈ મોડું કામ કરો નો કર કોઈ નહીં હા 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 ચાલો બાપુ આમંત્રણ દેવો. બધાને આમંત્રણ દઈ આવું મેળાનું આયોજન કરો તમે એટલા પૈસા થાય આપણા રાજની અંદર કાંઈ તાણ નથી. અરે બાપુ આપણા રાજમાં ક્યાં તાણ છે દોરાવાય ખૂબ માલ પડ્યો તો જાઓ તમે અત્યારે આમંત્રણ દેવો. હા બધાને આવો દઈ આવો અરે બેન મને ખબર ય નથી કે આજે રક્ષાબંધનનો દિવસ છે. અરે ભાઈ બેટા લાવ તને તારા હાથની રક્ષા મળી પડી. બેની બાંધ સવીરને રાખડીને તમે દૂધ દૂધ જીવો મારા વીરે વીર તાન દાદી કમા સવીરને રાખડીને તમે દૂધ દૂધ જીવો મારા વીરે વીર તાન દાદી કમા બેની બાંધ સવીરને રાખડીને તમે દૂધ દૂધ જીવો મારા વીરે વીર તાન દાદી કમા બેની બાંધે જવીને રાખોડીને તમે રૂપ રૂપ જીવો મારા વીરને વીર તને દાદી ખમા
અરે બેન, હું ફરતે જાઉં છું, તારે માટે શું લાવું? ફરતે જાતા હોય તો મારી હાટું એક નવરંગ સુંદરી લેતા આવજો. અરે જરૂર બેન, તારે માટે હું નવરંગ સુંદરી લેતો આવીશ. રાજમાં રાજમાં લે તમે કોટવાલ કાકા. કાકા નો કે અરે કોટવાલ મેળાનું આયોજન ગોઠવ્યું છે રાજમાં. રાજમાં અરે કોટવાલ કાકા ઘરે કોણ છે? એ હું એક જ છે. એકલી છો? હા અરે અરે કરી કામ. હા એકલી. અરે મારો ભાઈ હજી જ થયો અત્યારે જ છે. તારા ભાઈ તારે જ્યાં હજી અત્યારે જ થયો. કામ છે મારા ભાઈ નું. ના ના કામ કાંઈ આપણે બેનું કામ તમને ખાલી મેળાનું આમંત્રણ દેવાય. અરે ઘડીક રહ્યો બેહો મારો ભાઈ હવે આવતો દેશે. અરે ભાઈનું કાંઈ કામ નથી. અરે પણ આવતો દેશે. ના ના તું અરે કોટવાલ કાકા. કહો. અરે કોટવાલ કાકા આપને શું કરો? હા? એ નો કહેવાય. અરે કોટવાલ કાકા તમે અમારા કાકા છો. કાકા નો કે કાકા કે આપ ભેળો પડી જાવ. અરે કોટવાલ કાકા તમે આ શું આ જટા ભરી વાત કરો. જટા ભરી ઘરે કોઈ નથી. હું ઘરે ભરી મારા ભાઈ હમણાં આવશે. આવશે મારા ભાઈ આવે આવશે. આવે હું કહું હું મેળા બાવણું હે મેળામાં જરૂર આવી. તારો ભાઈ ને મારો ભાઈ નહીં આવે. તો ઘરે અરે કોટવાલ કાકા કાકા અરે કોટવાલ કાકા આ શું? તો કાકા નો બચ્ચા બચ્ચા અરે બેન, દરવાજો ખોલ, હું તારા માટે નવરંગ સુંદરી લાવ્યો છું. અરે શું મારી બેન કેમ ઉઘાડતી નથી? લાય માટે દરવાજો તોડીને જાઓ. અરે આ શું? મારી બેનનું ખૂન? આ મારી બેનનું ખૂન કોને કર્યું છે? તો લાય લાય એટલે હેરડી નગરના રાજા રાવણ રણસિંહ પાસે જઈ તેમની પાસે ન્યાય લીધો. આવી ગયો. કેમ બરાબર આમંત્રણ લીધું ને? બરાબર ખાસ ખાસ મોદડે વાળે હો, મોદડે વાળે ઘરે જ આમંત્રણ લીધું. ખાસ જો તો હે ને? બે વખત વળે વળે જો ઓય ની શું વાત. હા બાપુ તો હવે જમાવો આપણે મેળાની રંગાઈ. અમાય બાપુ જો કરે હા એટલું બધું ભરશે હે. હાલો બાપુ હાલો મોડું થાય આપણે બાપુ હાલો કે થાય મેળામાં હાલો હાલો આપણે હવે જઈએ. હાલો બાપી મોડું થાય હાલો હાલો જઈએ. હાલો હાલો ઊભા થાઓ હાલો મેળે અરે ખેલડી નગરના રાજા રાવણ રણસિંહ, અત્યારે હું મારી બેન જો ન્યાય મેળવવા આવ્યો. અરે ન્યાય આપવો એ તો મારો રાજાનો ધર્મ છે. કહો તમારી બહેનને હું થયું? અરે મારી બેનનું ખૂન થયું છે. અરે તમારી બહેનનું કોને ખૂન કર્યું? અરે એનું સાબુતી આ કટાર છે. અરે આ કટાર તો મારા રાજની છે. અરે ગોડા આ કટાર તો મેં તને સોંપી. આ મે ઓલા ખપાડામાં ભરાવી દે બાપુ કપાળા ભરાઈ હતી આપણે નથી બાપુ આ નો લડાય ત્યાં કપાળા ભરાવા થોડેક આપી હતી. આપણે નથી ખપાડામાં ભરાવી દે પડે તો આ કટાર યાર કઈ રીતે? આ કટાર મેં તને વાપી. આપણે નથી આપણે જે ખપાડામાં ભરાયેલી પડે અરે આ મારા રાજની છે. મેં મારા હાથે તને આપી છે. હા આ બાપુ ઈ છે બાપુ ઈને રવા જો ને હવે આપડા મેળવામાં દિયા લેવી એટલે આ મેં પણ મેળામાં જવામાં આને મારે ન્યાય તો આપવો તો છે ને. આવી રાખશું આવી નપાય આ મેળો ગળો કે આપણે ખર્ચો કેટલો કર્યો હે એ વાત એ બરાબર છે. કરશો લેકે જાય હા. આ આપજો હે બે જીવકી લે કોઠાઈ એમ કહે આઈ આપજો અહીંયા અરે અત્યારે નહીં, હું તને પછી જ ન્યાય આપીશ. નહીં રાવણ રણસિંહ, મારી બેનનો ન્યાય
મારે અત્યારે જ જોવે છે. એટલે આ માંગતા નથી અને આપણે મેળાનું આયોજન કર્યું છે 10 લાખનો ખર્ચો કર્યો છે અને ઓલી મોદની વાળા આવવાની છે. આવા નવા જગન કરવા એટલે હવે લાખ લઈને હામા મળ્યા હે મેળામાં આપણે 10 લાખનો ખર્ચો કર્યો એનો શું ખ્યાલ જાય બધું. ખ્યાલ થાય? બાપુ આપણને કહી દો ને આવતીકાલે આપી અરે ભાઈ અરે ન્યાય આપીશું પણ આજે નહીં કાલે આપીશ. નહીં રાવત રણસી, કાલ નહીં, મારે અત્યારે જ ન્યાય જોવે છે. બાપુ અત્યારે તો હું ન્યાય નહીં આપું. બાપુ આ છોકરું વાયડા કરે વધારે બોલવા મળ્યું બે હા હે બોલે તો વધારે નહીં મહારાજા રાવત રણસી, મારી બહેનનો ન્યાય મારે અત્યારે જ જોવે છે. હા પણ ન્યાય તમે હું જરૂર આપીશ પણ અત્યારે નહીં કાલે આવીશ. નહીં મહારાજ, મારે અત્યારે જ ન્યાય જોવે છે. તો અત્યારે તો હું નહીં આપું બાપુ તું ક્યાં હી કે મારે અત્યારે જ જોવે. વધારે વધારે સડતું જાય હા હા વધારે વધારે બોલ એને કહું છું હું કાલ આપીશ. કહી દો ને હવે નથી દે ઓલા તો થાય કહી દીધી એમ ને? આટલા હું ને પણ આજે નથી દેવો ને કાલે નથી દેવો, સાત હવે થારી કરી લીધી. અરે મહારાજા રાવત રણસી, અરે મારી બહેનનો ન્યાય હું મેળવીને જ જંગીશ. અરે તારી દૂધ ચોખાની તાસોળીમાં આ ખીમડાના ભડાકા ન સંભળાય તો મારું નામ ખેવડો નહીં. ભલે સંભળાય. ન્યાય કેવો પડો ભૂલ થાય તો હિસાબે થઈ જાય પણ હા, ન્યાય જેવો તો હું ક્યાં ના પડો મેં કીધું કાલે આવીએ. આપણે ઉતારે છે વાંધો નહીં ને એમાં હું ફેર કરે ફેર તો કાંઈ ન ભલે પડે. ભડાકા સંભળાય મારે થોડુંક ધ્યાન કરી આપે. દૂધ તાવળે એમ કીધું આપણે દૂધ ખાતા જ નહીં બહુ ભડાકા થાય હે બોલો બોલો જીવાભાઈ, આપણો ભાઈ ક્યાં ગયો છે? ગગલો, હા ગગલો વાહે લઈ ગયો હો. હાય એટલે ગગલા હા આવ્યો ગગલો. આ ખોવાઈ ગયો. કાં ગયો ભાઈ? હા આપણે હે માટે હાથ વાગે હે હા છોકરું રોતું હોય આપણું નામ પડે કે સાનું રહી જાય. હા હે ખોટું ના ધર્મમાં હે છોકરા રોવા મને છોકરું નામ પડે ને કે સાનું રહી જાય. આ લાયા નહીં ને બધું બીડી આપણું નામ લઈ દો દુકાને ગમે ના. હા આપણે હાથ વાગે. હાથ વાગે? હા તમારે હાથ વાગે હે નામ પડે કે હાથ વાગે કેમ ભાઈ? હાથ ન વાગે. બેઠા જાઓ. હા ભાઈ ભાઈ કોઈ ના નહીં પાડવે નહીં. ભાઈ તું મળો મળો રે હો. હે તું મળો મળો રે. હે હા, આગ વાગે જીવાભાઈ ને, હા. હા લગતીર ગઢમાં. લગતીર ગઢમાં તમે બે કરતા મારું હારું ન આવ્યું હે હે? મારું હારું ન આવ્યું હારું આવ્યું બોટાદ વાળું મેચ બતાવ્યું હે એ જીવાભાઈ, આ શું વાત કરે છે?
તું કે છે વાત પેલા પપ્પા તમને લાફાય એવું નહીં નહીં એવું ન હોય ભાઈ કોણ એમ જાણ ના હતા મને બેજા ઘરે બેજા બોલે પણ લોસો આપણે હાલે આપણે લોસો હાલે એમ ન થાય હે ન હોય જીવાભાઈ નું નામ પડે ના લોસો હોય હા ટીમ હોય ઓલા આપણા જોડા બે કે લીએ હે હું કહું બોલ્યું આપણે કઈ આપ્યું હતું ને હું તમે બોલ્યું મને વાત કરતા એનું હું જોયું ઈ હું નહીં હા સાહેબ સાહેબ નકરી તમારી માં નાનપણથી મને હું લેવા અંધારામ રાખ્યો હે વાંકાનેર મારી કઈ નાનપણથી કીધી છે તું વાત સાંભળ કે આપણી બેન સોન ને બોલાવો નાળિયેર ને સુંદડી દઈ આવો બરોબર કોને બોલાવું નકર વારો નહીં આવે તારો એમ નામ રાખો આંસકા બહુ મારે ને બોલાય આવે તો હા 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 ભાઈ મને અત્યારે બોલે અરે બેન તારે વાંકાનેર જવાનું છે વાંકાનેર હા સુંદડી ને શ્રીફળ લઈને તારે જવાનું છે વાંકાનેર દાડલ તેને સુંદડી ઓઢાડવાની છે તું તમારી સગાઈ વાંકાનેર હા દાડલ હા નાનું તો હું શ્રીફળ ને સુંદડી લઈને જાઉં હા બહુ સરસ જય રામ જય રામ જય શ્રી રામ જય રામ જય રામ હરે શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય ગોપતિ રાઘવ રાજા રામ જય રઘુપતિ રાઘવ રાજા રામ જય પતિત પાવન સીતારામ જય પતિત પાવન સીતારામ દાડે જેલનો મકાન દિયા અરે બેન દાડલ દે હું પોતે જય અલંકાર જય રામ અરે દાડે દેવ મારા ભાઈ જીવન કહેવાથી હું શ્રીફળ ને સુંદરી તમને ઓઢાડવા આવ્યો છું અરે બેન તારી વાત સાચી છે પણ મેં તો સુંદરી ઓઢી લીધી છે અલગ ધણીના નામની તારા ભાઈ જીવાને જઈને કહેજે કે એને તો સુંદરી ઓઢી અલગ ધણીના નામની હવે બીજાના નામની સુંદરી નહીં ઓઢે અરે દાડે દેવ મારા ભાઈ કહેવાથી શ્રીફળ ને હું સુંદરી ઓઢાડવા આવ્યા સુંદરી ને હું શ્રીફળ નું પાછું લઈને જાઉં અરે બેન જવું જ પડશે તો આનું પરિણામ સારું નહીં આવે અરે બેન એ તો અલગ ધણીના હાથ છે અદાણી થઈ ગયો હો ફૂલ આય રાવણ કિરે કોને કીધું કિસને હું જયદીપ ને આયો છું ઇન કીજે પપ્પા કીધું હે સારો નહીં આવે કે તો આય આવું કોઈ મારો આવે હે હા
બોડી ઉડી જશે તારો શ્રીફળ ને સુંદરી તારા ભાઈ ને કે પાછું લેજે અરે હું વાંધો રે હા બે ભાઈ અરે હું દાડલ નહીં જોઈ લઈશ કે કેવી સુંદરી નથી ઓળતી હા ચાલો ભાઈઓ હું જોઈ લઉં ન જોઉં તારે જોઈ જો હે ત્યારે વારો આવે ને તારો હા નકર આ નાના નો જ આવે તો તું જોઈ લે હું જોઈ લઉં કાકડીની શબ્દોને હાલો થઈ અને રાસ ગરબા લઈશું રાણીનો અમરો રે મારું જો માધવરાત કાળી ડાળીનો ડામરો રે માયું ક્યો માધવરાત કરતે કરતી ચાહે લડીમાં રમવાયું કરી રાત સરખે સરખી સાયરી માત ગરબે રમવાનગા આય ભૂત ને વિનવો યાંગારે માં કરતે રમવાયા તને નો અંબારે માં ગરબે રમવાનગા આય ભૂત ને વિનવો યાંગારે માં કરતે રમવાયા તને નો અંબારે માં ગરબે રમવાનગા આય કરતે હોના રે માં દુકાના માંડ્યા એ ગરબે હોના ના કલા રે મારું કામ માંગલ્યા કરતે હોના કળા રે માં દુકાના માંડ્યા ગરબે હોના ના કલા રે મારું કામ માંગલ્યા હે મૈયા રે વાલા ગોકુળમાં મનાય રે મૈયા રે વના ગોકુળના આય હે મૈયા રે વાલા ગોકુળમાં મનાય મથુરાની વાટ મહી વેસવાનગા રે રાની વંદે મઈ વેદવાની સજા મથુરાની વાટ મહી વેસવાને મિત્રા મથુરાની વંદે મઈ વેદવાની સજા અરે દાન લેવાને લેવા મ્યારા રે વના ગોકુળના લારે દાન લેવા મે દેવા મયારા રે વાલા ગોકુળમાં ઘટ નો નામતી તો માગે છે કાન રે કિશોર માગે છે જાનકી ઘટ નો નામતી તો માગે છે કાન રે કિશોર માગે છે જાનકી અરે દાન લેવાને લેવા મ્યારા રે ગોકુળના એ મારે દાન લેવા મે દેવા મયારા રે વાલા ગોકુળમાં અમે કે મૈયારા રે વાલા ગોકુળના હે તમે મયારા રે વાલા ગોકુળમાં અરે દાદળ તે મારે સુંદડી અને શ્રીફળ પાછું દીધું અરે સોંદડી અને શ્રીફળ તો મેં સોંદડી ઓઢી લીધી છે અલગ ધણીના નામની એટલે તમારું સોંદડી અને શ્રીફળ મેં પાછું મોકલાયું અરે દાદળ આજી ભાજીને તું એટલે કદાય અરે નહીં કોઈ મને બચાવો બચાવો અરે કોઈ સ્ત્રી પર હાથ ઉપાડતા તને શરમ નથી થતી અરે કોણ ખેમડો આ હું ખેમડો હોશિયાર હોશિયાર
ઓલા બે ઓલા ખીમડોની બેદણા મેળવી થઈ નાખી. એની તો વાત જ ના આપણા પૈસા બધા પાણીમાં ગયા બાપુ. એ ખીમડાએ ભારે કરી છે બાપુ. હા મેળાની ઓલી ફેરી અરે આપણા પૈસા બધા પાણીમાં આખા વ્યવસ્થિત વપરાણા નહીં. અરે મારી બેન નું ખાડું પાણે જાવ પછી હું ધોઈ લઈશ ખેમડો છે ને હું હા બાપુ હા વાહ બાપુ વાહ. નારાયણનું નામ ભજી લો, નારાયણનું નામ, નારાયણનું નામ ભજી લો, નારાયણનું નામ. આયા અવસર છે રામ ભજાનો, આયા અવસર છે રામ ભજાનો, આયા અવસર છે રામ ભજાનો, આયા અવસર છે રામ ભજાનો. કોટીનો દેશે રામ ભજી લો, નારાયણ. અરે આ શું સ્ત્રી ઉપર અત્યાચાર કોણ છો ભાઈ દેવ? અરે હું ખેમડો છું, મારી બેનનો ન્યાય મેળવવા માટે હું. અરે ભાઈ પણ તમારે ન્યાય તો રાજા સાથે છે, આ રયતને શા માટે રંધાડો? અરે રયતને, અરે ખેમડા, અરે ખેમડી નગરની રયતને મારે રજાડવી છે, તો તો જ મારી બેનનો ન્યાય મળશે. અરે નહીં ભાઈ, જો 3.5 દિવસની અંદર તમને તમારી બેનના દર્શન થાય તો બોલો, આ અલગ ધણીના નામ ઉપર હથિયાર મેકી દીજો. હા 3.5 દિવસમાં મારી બેનના જો દર્શન થાય તો આ હથિયાર અલગ ધણીને. જય અલગ ધણી, જાઓ તમને જરૂર તમારી બેનના દર્શન થશે. અરે આ રાવણ સિંહનું બેનનું ખાંડું છે, લૂંટી લ્યો. આ જ રાવણ રણછીની બેનનું ખાંડું છે એમને, હા હા તો સાવર કને લૂંટી લઈએ. લૂંટી લઈ. અરે આ શું, મારી બેનના મને દર્શન થયા, દાવલ કહેતા કે બરોબર છે, માટે આ હથિયાર અલગ ધણીને હું અર્પણ કરું છું. અરે પ્રધાન, આ રાવણ રણસિંહની બેન એવી જ મારી બેન, એ ખાંડાના સીમડા સુધી મૂક્યા તારી બેનના દર્શન અને 3.5 દિવસનું થાય તો જય અલગ ધણી મારી અને એની લાજ રાખવા જરૂર એની બેનના દર્શન એને કરાવ. અરે ડાળલ, મને મારી બેનના દર્શન થયા છે તો હું હથિયાર અલગ ધણીને હું અર્પણ કરું છું. તો જય અલગ ધણી જમણા. જય અલગ ધણી. બાપુ ઓલો ખેમડો તો ભક્તિમાં ભળી અરે ગયો. બાપુ એ તો ભક્તિમાં લીન થઈ ગયો. હવે આપણે દાડોને મળવું હોય તો અરે હવે દાડો તો આપણે થઈ શકે જ છે ને. એને તો ભક્તિ લઈ એ તો ભક્તિમાં ભળી ગયો. હવે હા આપણે કાંઈ ઉપાધિ ગયા આપણે જેવું હવે દોરાવા આ રસ્તામાંથી કાંટો હટી ગયો. તો તમે જાઓ અત્યારે હા અને દાડાને આમંત્રણ આવ્યો ચલો આપણે પાઠ પીવું. હા લે હા બાપુ તારણને મળવું હોય ને તો આપણે પાઠ નાખવો પડે અને જરાક આમંત્રણ દેવું પડે. તો તમે જાઓ અને આમંત્રણ દઈએ. દેવું દાવડો ઊંધી આવું. આવો તમે બાપુ બેહો. અરે લાગો બોલો કોટવાલ. હા અમે જરાક આમંત્રણ દેવા આવ્યા છીએ ને. અરે જરૂર, એમાં શું પાટનો જરાક ઉત્સવ રાખ્યો હે. ઉત્સવ રાખ્યો. હા અરે આવજો. અમારા રાજમાં રાજમાં હા તો જરાક આવો ને મજા આવે. મજા આવે. બધા ભજન ભજન કરવી જરૂર હોય કાંઈ અરે બધાય આવજો ને મજા આવે પાઠમાં. આ ખીમડાજી ને હોતે લાવો પાઠમાં તો મજા આવે. બહુ સારું. તો હાલો આઈને નાઈ. અરે હાલો. અમે તારા નામને નિવેદ ખાવી દેવી
ધોળી રે ધકારી દેવી અને તારા અને તારા નાગની નામની રે ધોળી રે ધકારી દેવી અને તારા નામની ધોળી રે ધકારી દેવી અને તારા નામ ના દારૂ મળશે આપણને આવશે અને મારી પાછળ પાછળ હેરણી લગ્નના રાવત રણસિંહ રાજા હાલ્યા આવે છે તો લાવો હું ફટ પાણી ભરી અને પાછી વળું કુવા કાંઠે ફિકારી કાન પહોંચી ઉજળી સહેલા નથી એટલે મને ઘરે જવા દો રાવત રણસિંહ મારે પાણી ભરી ઘરે જવાનું છે મારી રે પાણીએ રે રાજા તારી રાણીઓ થાશે કાંઈ નો થાય તેજી મારી રે પાણીએ રાજા તારી રાણીઓ થાશે મન જાવા જો મોરબીના રાજા રેવા જો એ રાવત રણસિંહ નથી કરવાનું કે તમારાથી મારા અમોડાના મૂળ થાય એ તો અલગ ધણીના નામનું રટન કરો કે જે મારા રે એ મોડે રાજા તારા હાથી થાશે તો કાંઈ નો થાય નહીં રાવત રણસિંહ મારો અમોડો તો છૂટી જાય છે તો તારા હાથી વધારે છે દૂર થઈ જશે માટે મને જવા દો અરે કાંઈ નો થાય તેજી મારા રે અમોડે રાજા તારા હાથી થાશે જો જાવા જો એ મોરબીના રાજા રેવા જો એ રાવત રણસિંહ નથી કરવાનું ઘરે જવા દો તેથી મારી રે હથેળે રાજા તારી મારી રે હથેળે રાજા તારા ઘોડા થાશે જો કાંઈ નો થાય નહીં રાવત રણસિંહ જો મારી હથેળી ફરી જાય છે તો તારા ઘોડા દૂર થઈ જાય છે અને તારું પોતાનું નીકળી જાય છે માટે મને ઘરે જવા દો અરે કાંઈ નો થાય અરે માટે માની જા એની મારી રે હથેળે રાજા
એથી મારા રે બેરણીએ રાજા તારા રાજા તો થાશે જો મારા રે બેરણીએ રાજા તારા રાજા તો થાશે જો મન ભાજો ગોરખીના રાજા રવાજો એ રવતરણસી નથી કરવાવો મન ભાજો એ મદીના રાજા રવાજો એ રવતરણસી નથી કરવાવો સીધી રીતે તમે માની જાઓ. અરે નહીં રાવત રણછી તે મારો શેડો ગાજો છે તો જા હું તને શ્રાપ દઉં છું કે તારું રાજકોટ ડોલ થઈ જશે તને લીલે કાળો બોટ નીકળશે કોઈ તને બડીકુ રોટલો નહીં દે અને તું વનવન ભટકી જા મારો તને શ્રાપ છે એ યાનું કરે એ જાનો રે સતીનો એ રમો અને સતી કરે એ જયલા ખનું આરાધરે દેવાનું કરે તાજો રે સતીનો તેરલો અરે નહીં, આ શ્રાપનું કંઈક નિવારણ કરો. અરે નહીં રાવત રણજી મેં તને પહેલા સમજાયો તો કે તું સમજી જા આમાં હારું નથી તો છતાં તું માન્યો નહીં એટલે મારી વરાળ કાઢવી પડી અને તને શ્રાપ દેવો પડ્યો અરે મને પહેલેથી છેલ્લે સુધી તું મારી પાછળ પડી ગયો તો છેલ્લે મારે તને હરાપ દેવો પડ્યો તો હવે મને આ હરાપમાંથી ઉગારો. અરે રાવત રણજી હવે એમાંથી ઉતરવાનો એક ઉપાય છે હા મારો શ્રાપ મિથ્યા ન જાય પણ અલગ ધણીનું ભજન કરજે જા એમાં ક્યાંક તારે સુધારો થાય છે બોલ અલગ ધણી જય. પાણા રાતમાં દૂર કરી દેવાય કા બાપુ આ બધા કિયા ધરા તારા હા બાપુ તે મને સણાયો ક્યારે એ તો ઠેઠ જીત્યો. મને સડાવા સિવાય તે બીજું કામ કર્યું જ. આ બધાય